હાલો નમસ્કાર મુદ્રા, આંખો બંધ અને ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનम् ઉર્વારુકમિવ બંધનાन् મૃત્યુર્મોક્ષીયમામૃતાम्. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. ઓમ કામેશ્વર મહાદેવની જય. કરી લઈએ સૂક્ષ્મ ક્રિયા. આપણી આંખો છે એને ફેરવીએ, આમ કરો અંગૂઠા, અને આપણી આંખ છે ને એને જમણી તરફ લઈ જઈએ. 1 2 3 4 અને 5 આવી. હવે બીજો ડોક છે એને એકદમ સ્થિર રાખવાની, ખાલી આપણી નજર જ ફેરવવાની છે. આપણી નજર લઈ જઈ ધીમે ધીમે ડાબી બાજુ. 1 2 3 4 અને 5. હવે ક્રોસમાં આપણી નજર છે એને ક્રોસમાં લઈ જવાની. હાલો ધીમે ધીમે. 1 2 3 4 અને 5. હવે આ બાજુ નીચે 1 2 3 4 અને 5. હવે આ બાજુ ક્રોસમાં અને અહીંયા 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. હવે આપણી આંખ છે ને નજર આપણી આમ ગોળ ફેરવશું. હાલો ક્લોઝવાઇઝ અને એન્ટી ક્લોઝવાઇઝ. હાલો શરૂ કરીએ, જમણી બાજુથી શરૂ કરશું. પછી એન્ટી ક્લોઝવાઇઝ 1 અને 2. હવે આપણી આંખો છે ને એને ફૂલ ખોલ બંધ કરવાની છે. આમ આખી ખોલવાની અને બંધ કરવાની, એવું આપણે 5 વખત કરશું. જો આમ 5. હવે કરી લઈએ આપણે ડોકની ક્રિયા. આપણી ડોક છે તેને ધીમે ધીમે જમણી બાજુ લઈ જવાની. ડોકમાં આંચકો ન લાગે એનું ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ધીમે ધીમે. હાલો કરીએ શરૂ. જમણી બાજુ 1 2 3 4 અને 5. હવે ડાબી બાજુ 1 2 3 4 અને 5. આ ડોકની ક્રિયા આપણે રોજ કરીએ તો આજે ઘણા લોકોને અહીંયા ડોકમાં સ્નાયુ જકડાઈ જતા હોય. ઘણા લોકો એમ કહેતા હોય ડોક અકડાઈ ગઈ, પણ જો રોજે આવી ક્રિયા કરવામાં આવે ને તો જકડન ન થાય એમ. હાલો કરી લઈએ હજી એક વખત. 1 2 3 4 અને 5. ડાબી બાજુ 1 2 3 4 અને 5. હવે ઉપર જોઈએ. ધીરે ધીરે ડોકને પાછળ લઈ જવાની, આંચકો ન લાગે એનું ખાસ ધ્યાન રાખવું. એકદમ ધીરે ધીરે, જેટલી પાછળ જાય એટલી, કોઈ જબરદસ્તી નહીં કરવાની, કોઈ પરાણે નહીં કરવાનું, જેટલું થાય એટલું જ કરવાનું. પાછળ જાય ડોક એટલે કાઉન્ટ કરશું. 1 2 3 4 અને 5. હવે નીચે 1
3 4 અને 5. ફરી એક વખત ઉપર 1 2 3 4 અને 5. ફરી નીચે 1 2 3 4 અને 5. હવે ડોકને જમણી તરફ આપણે ઝુકાવીશું એકદમ ધીરે ધીરે. આપણું કાન છે તેને ખંભાને અડાડવાનો પ્રયત્ન કરીશું. જેનાથી જેટલું થાય એટલું જ કરવાનું અને કાઉન્ટ કરશું 1 2 3 4 અને 5. આવી જઈએ મૂળ સ્થિતિમાં. હવે ડાબી બાજુ 1 2 3 4 અને 5. ફરી લઈએ હજી એક વખત 1 2 3 4 અને 5. ડાબી બાજુ 1 2 3 4 અને 5. હવે આપણી ડોક છે એને એકદમ ગોળ સર્કલમાં ફેરવશું. જમણી બાજુથી શરૂ કરીએ અને ધીરે ધીરે ડાબી બાજુ પાછળ લઈ જઈએ. ધીરે ધીરે પાછળ અને ધીરે ધીરે ડાબી બાજુ અને નીચે. ફરી અહીંથી રિવર્સ કરીએ. કરી લઈએ હજી એક વખત. ફરી રિવર્સ. હવે આ હાથ છે તેને દાઢીએ મૂકી દઈએ અને આ ડાબો હાથ છે તેને અહીંયા માથા પર. હા બરાબર. હવે આ છે એને અહીં દાઢીએથી આમ ધક્કો મારવાનો છે અને આ છે એને આમ ધક્કો મારવાનો. બરાબર. હાલો ધીરે ધીરે પ્રેસ કરો 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 પ્રેસ કરો. 1 2 3 4 અને 5. હવે એવી જ રીતે આ બાજુ કરીશું. ધીરે ધીરે પ્રેસ કરો. 1 2 3 4 અને 5. આ થઈ ડોકની સૂક્ષ્મ ક્રિયા. હવે કરી લઈએ આપણી આંગળાની સૂક્ષ્મ ક્રિયા. હવે ખોલો હાથ. આંગળીયું છે એને આવી રીતે ખોલો અને બંધ કરો. આમ ખોલો ને બંધ કરો. આ ક્રિયા આપણે 5 વખત કરીશું. 1 2 3 4 અને 5. હવે ઉપર નીચે કરીએ કાંડાની સૂક્ષ્મ ક્રિયા. ચલો 1 2 3 4 અને 5. હવે ખોલ બંધ કરો. બહારની તરફ લઈ જઈએ કાંડા. હાથ હથેળીને બહારની તરફ લઈ જઈએ. 1 2 3 4 અને 5. હવે હાથની મુઠ્ઠી બંધ કરીએ. 5 વખત ખોલ બંધ કરીશું. 1 2 3 4 અને 5. હવે કાંડા છે તેને ગોળ ગોળ ફેરવીશું. કોણીમાંથી હાથને સીધા રાખીશું. 1 2 3 4 અને 5. હવે રિવર્સ કરીએ. 1 2 3 4 અને 5. આ થઈ ગઈ કાંડાની સૂક્ષ્મ ક્રિયા. હવે આપણે કરીશું કોણીનું. હાથ ખોલો અને વાળો. 1 2 3 4 અને
5. હવે હાથને ખોલી લ્યો. ચહેરા ઉપર હળવું હળવું સ્મિત. ખોલો અને હાથને ખેંચો. જાણે કોઈ આ બાજુથી બંને બાજુથી હાથ ખેંચતા હોય ને કોઈ એ રીતે આખા હાથને ખેંચો. હાથ છે તે એકદમ સીધા રહેવા જોઈએ. કોણીમાંથી સીધા ખંભામાં તમને ખેંચાણનો અનુભવ થતો હશે. હવે આ હાથ છે એને પાછી આપણે કોણીએથી આમ કસરત કરવાની છે. 1 2 3 4 અને 5. હવે હાથ સીધા રાખીશું અને હાથને ફેરવીશું. ગોળ સર્કલ કરીશું. 1 2 3 4 અને 5. હવે રિવર્સ ફરી વાર. 1 2 3 4 અને 5. ફીલ થાય છે અહીંયા ખંભામાં? અરે બહુ ફીલ થાય. હવે આવ્યા ખંભે. તો ખંભાને પણ એને ખોટું લાગે ને, એને કરવી પડે. હાલો કરી લઈએ ખંભાને. તો ખંભાને ગોળ ફેરવીશું. એકદમ ધીમે ધીમે આખું સર્કલ કરવા. 1 2 3 4 અને 5. હાલો હવે ફેરવીશું. 1 2 3 4 અને 5. થઈ ગઈ ખંભાની. હવે બંને હાથ છે તેના કાંડા પકડી લો. હે ને? હવે જમણી બાજુ ઝૂકીશું. ધીરે 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 ધીરે. આહે નહીં થાય. કમરની થઈ કે હાથ તમારું અહીંથી આખું અહીંયા સુધીના ભાગ ખેંચાશે. હાલો જેટલું ઝુકાય એટલું ઝૂકો. 1 2 3 4 અને 5. હાલો હવે બીજી બાજુ ઝૂકો ઝૂકો. ધીરે 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 ધીરે. 1 2 3 4 અને 5. ઘીના પરસેવો પડી હાલો થોડા રિલેક્સ કરી લઈએ ત્રાડાસન. હાથ ઊંચા કરો અને પગની પાની છે તેને પાછળથી ઉપર કરો અને ધીરેથી ઉપર ઉપર હાથને ખેંચો. હાથ સીધા રાખીશું. 1 2 3 4 અને 5. જે નીચે તાડાસન કરવાથી આપણું મન એકદમ સ્થિર થાય છે અને એકાગ્રતા વધે છે. વૃક્ષાસન કરવું છે. હાલો કરી લઈએ વૃક્ષાસન. હાલ હાથ કોણીમાંથી સીધા નજરને સ્થિર કરીએ અને કાઉન્ટ કરીએ. 1 2 3 4 અને 5. હવે આ પગને ખોટું લાગે એટલે હાલો કરી લઈએ બીજા પગે. ગોઠણ ઉપર જવા દેવો જોઈએ. હા ગોઠણ માથે જવા દેવાનો. વજન દઈ દેવાનો. નો લહરે. હા રેડી. હાલો નજર સ્થિર રાખો એટલે થશે. 1 2 3 4 અને 5. અરે વાહ વેરી ગુડ. પેલા કમરને આપણે ઝૂકીશું જમણી બાજુ. હાલો 1 2 3 4 અને 5. હાલો ડાબી બાજુ 1 2 3 4 અને 5. હાલો
હાલો આગળની તરફ ઝૂકવાનું છે, પગને સ્થિર રાખવાના છે, ગોઠણમાંથી વાળવાના નથી. 1 2 3 4 અને 5. હાલો પાછળ લઈ જઈએ. હાથ છે તેને પાછળ રાખી દો અને જેટલું પાછળ ઝુકાય એટલું ઝૂકો. 1 2 3 4 અને 5. હાલો હવે હાલો કમરને ફેરવીએ હવે. હાલો 1 2 બેઠો 3 પગ સીધા 4 અને 5. હાલો હવે રિવર્સ કરીએ. 1 2 3 4 અને 5. હાલો બંને હાથ સીધા કરો. જમણો હાથ છે તેને પગ તરફ લાવો. હાથ સીધા, પગ સીધા. કોણીએથી હાથ વળવાનો જોઈએ અને પગ પણ વળવાનો જોઈએ. અને જેટલું ઝુકાય એટલું ઝૂકવાનો પ્રયત્ન કરો અને ત્યાં રહેવાનો. કાઉન્ટ કરીએ 5 સેકન્ડ. 1 2 3 4 અને 5. હાલો કરી લઈએ. બીજી બાજુ હાથ અને પગ સીધા. 1 2 3 4 અને 5. તમને કોઈને કેમ ભસાવાનું થોડું તમે મને જો મને કાંઈ નથી મને એટલી થાય તમારે આસન કરો છો ને એટલે આખી નીકળી આખા શરીરમાં પરસેવો વળે હો. પગ અને બધું હેલો કમરની થઈ ગઈ. હવે આવ્યા પગે. હેલો જમણો પગ ઉપર ઊંચો કરો અને આંગળીઓ છે તેને નીચેની તરફ ને ઉપરની તરફ 5 વખત કરો. 1 2 3 4 અને 5. બીજા પગ આંગળીઓ બધી નીચેની તરફ કરો અને ઉપર. 1 2 3 4 અને 5. ગોઠણેથી વાળવાનું છે. હાલો હવે પાછો પગ ઉપર કરો. જમણો પગ અને ફેરવો. 1 2 3 4 અને 5. હાલો હવે રિવર્સ કરો. 1 2 3 4 અને 5. હાલો બીજો પગ ઉપર કરો અને ગોળ ફેરવો. 1 2 3 4 અને 5. હાલો રિવર્સ. 1 2 3 4 અને 5. હવે બેઠા બેઠા કરીશ. કરીએ. આ પગ નીકળ લઈ ને પગ બાકી રહી ગયા. એને ખોટું લાગે ન લાગે? લાગે ને? આમ હાલો. આમ હિસકાવાનું. હા હાલો 1 2 ગોઠણમાંથી પગ સીધા. 3 4 5 10 વાર કરાવું. 6 ગણો હાલો. 7 8 9 અને 10. બીજો પગ ચાલો. હાલો 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10. ક્રોસ. હાલો હવે ક્રોસમાં 1 2 બોલો 3 4 5 7 8 9 અને 10. 10. હાલો હવે બીજો પગ. 1 2 3 4 5 6 7 ને 8 અને 9 અને 10. હાલો
હાલો હવે સાઈડમાં. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હાલો હવે આ બાજુ. 1 1 2 3 4 5 6 7 8 9 અને 10. હવે પાછળ. ના ના બેસી ક્યાં જતા હતા? હાલો હવે પાછળ લઈ જવાનું પગલું. 1 1 3 ઉભા રહો. મારે પાછળ જોવું પડે એમ હતું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. હાલો હવે આ બાજુનો પગ. 1 2 3 4 5 6 7 8 9 અને અને 10 10. હાલો તાળી પાડવી બહુ ગમે છે ને? હાલો બહુ ગમે ને તાળી પાડવી? હાલો પાડો. ઉપર તાળી પાડવાની અને નીચે પાડવાની. રેડી? હાલો હાલો કરીએ. 1 2 2 3 4 5 6 7 8 9 અને 10. હાલો હવે બીજા આપો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. પાડવી છે હવે? નહીં હવે એટલે બેસી ના ના હજી એટલું નથી બેસવાનું. હાલો એટલું બેસવું છે બધાને? હા, નીચે ખુરશી બેસ. ઉપર બેસવું છે ને? હાલો. ખુરશી ઉપર બેસ. ના ના ખુરશી ઉપર બેસાડું. ના ના હાથ સીધા કરો. હાલો બધા બેસી જાઓ ખુરશી ઉપર. બેસી જાઓ. બેસી જાઓ બધા. કમર સીધી. 1 2 3 4 5 6 7 8 9 અને 10 બેસી ગયા. અરે તાળી પણ હોય એને. તાળી આવવાનું. હવે નહીં. તાળી કાં નીચે બેસી ગયા. પેટમાં દુખે છે કાલનું દુખે છે હાલો હવે કમર ગોઠણમાંથી પગ વાળવાના. જો 1 2 3 4 નો કેતી હતી બાપુ પાંચ, વિડિયો ઉતરતો તો ને નો છ, આવે અહીંયા 7 8 9 અને 10. હાલો હવે બધા જમ્પ કરશું બરાબર. અને ઊંડો શ્વાસ લેવાનો. હાથ ચડી જાય ને એટલે શ્વાસ લેવાનો અને મોઢેથી છોડવાનું. 2-3 વખત એવું કરવાનું. ઉતરી ગયો શ્વાસ? હાલો ત્રિકોણાસન કરી લઈએ. હાલો કાઉન્ટ કરવાના છો. 5 રોકાવાનું છે. 1 2 3 4 અને 5. પાછું ઉપર આવવાનું પછી નીચે. નજર અંગૂઠા કરો. 1 2 3 4 અને 5. પાછું ઉપર. 1 2 3 4 અને 5. 1 2 3 4 અને 5. 1 2 3 હાથેળી એમ જોવાનું કંઈ કરી દે. 5. હા હથેળી સામે નજર અંગૂઠા સામે. 1 2
હાલો કરી લઈએ છેલ્લી વખત 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 હાલો હવે વરસાદ આવતો નથી જો. હવે પાદાસન ચાલો પાછળ આ 1 પાછળ 2 3 4 અને 5 હાલો હવે કાઉન્ટ કરો હાલો જેટલું ઝુકાય એટલું ઝુકો 1 તમે કાઉન્ટ કરો ને તમને કાઉન્ટ કરો 10 તમે આમ સ્થિર ઉભા રહીને બોલો ઉભા રહો કરીએ ત્યારે હાલો કાઉન્ટ કરીએ 2 3 4 5 6 7 8 9 અને 10 હાલો હવે પાદાસન ને કાઉન્ટ કરજો હાલો કરી લે પાદાસન 1 2 3 4 5 6 7 8 9 અને 10 હાલો હવે કરી લઈએ ભસ્ત્રિકા પ્રાણાયામ હવે બધાની આંખો બંધ હું કહું નહીં ને ત્યાં સુધી ખોલવાની નથી ભસ્ત્રિકા પ્રાણાયામ આપણે થોડી વાર કરીએ પછી ઓમકાર મંત્ર કરશું 3 વખત અને આંગળી સીધી પછી આવી રીતે શ્વાસને બહાર કાઢવા પછી આવી રીતે પછી આવી રીતે એટલે તમને જે સ્થિતિમાં તમને ઠીક લાગે એ સ્થિતિમાં આપણે કરીએ ભસ્ત્રિકા પ્રાણાયામ પછી મેં મુદ્રા તમને સમજાવી હતી જ્ઞાન મુદ્રા ધ્યાન મુદ્રા મનની સ્થિરતા ઠીક ન હોય વિચાર વાયુ રહેતું હોય એના માટે ધ્યાન મુદ્રા પછી આ આંગળીને અહીંયા અંગૂઠામાં આમ મૂકી એટલે કઈ મુદ્રા બની આ વાયુ મિત્ર હે હા વાયુ આ વાયુ મુદ્રા જેને ગેસ રહેતો હોય ને વાયુ થતો હોય ને વાયુના કારણે કમર ગોઠણના દુખાવા થતા હોય એ લોકોને વાયુ મુદ્રામાં બેસવાનું બરાબર એ તમને જે તકલીફ હોય એ મુદ્રામાં તમારે બેસવાનું એનો ઘણા બધા બેનિફિટ આપણને મળે છે પછી આ કઈ મુદ્રા થઈ પ્રાણ મુદ્રા હા આ થઈ પ્રાણ મુદ્રા શરીરમાં ઉર્જા ન રહેતી હોય થાક જેવું લાગતું હોય તો તમારે આ મુદ્રા કરવાની એનાથી શરીરમાં ઉર્જા આવે છે એટલે ગમે એ મુદ્રામાં આપણે પ્રાણાયામ કરી શકીએ પણ ભસ્ત્રિકા પ્રાણાયામમાં આપણે મુદ્રા નથી કરવાની ચાલો કરીએ ભસ્ત્રિકા પ્રાણાયામ કરીએ ઊંડો ભસ્ત્રિકા પ્રાણાયામ માટે રેડી થશું કાન બંધ કરશું અને શ્વાસ ભરીશું
નમસ્કાર મુદ્રા. સર્વેત્ર સુખિના સંતો, સર્વે સુખિના સંતુ, સર્વે સંતો નિરામયા, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવે. મા કશે દુઃખ ભાગશે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કામેશ્વર મહાદેવની જય. બંને હથેળી રબ કરો અને ચહેરા ઉપર લગાવો. અને આપણી આંખો છે તેને હથેળીમાં પટપટાવી અને ધીમેથી ખોલી નાખો. અને આ યોગ રૂપી ઉર્જાને આખા શરીર ઉપર લગાવો. ચાલો હવે તાળી પાડી લઈએ. એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ.